સરકારી યોજનાની માહિતી તથા સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેના પુસ્તકો આપણી સંસ્થાની લાઇબ્રેરીમાં ઉપલબ્ધ છે. નેશનલ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ, પોરબંદર રોડ, KGN સોસાયટી સામે, જામ ખંભાલિયા, જિલ્લો દેવભૂમિ દ્વારકા. આ માહિતી દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચાડો. શિક્ષણના અધિકાર કાયદા હેઠળ ધોરણ 1-8માં પ્રાઇવેટ શાળામાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા. 1. પાત્રતા. બાળકને 1 જૂનના રોજ 6 વર્ષ પૂર્ણ થયા હોવા જોઈએ. બાળક ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ. ગ્રામીણ વિસ્તાર માટે વાર્ષિક આવક 1,20,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ. 2. જરૂરી દસ્તાવેજો. બાળકનો જન્મનો દાખલો, રહેઠાણનો પુરાવો, આધાર કાર્ડ, વીજળીનું બિલ કે રેશન કાર્ડ, રજિસ્ટર ભાડા કરાર. આવકનો દાખલો, તલાટી કે મામલતદાર દ્વારા આપવામાં આવેલો આવકનો દાખલો. જાતિનો દાખલો, જો બાળક અનુસૂચિત જાતિ, SC, અનુસૂચિત જનજાતિ, ST કે અન્ય પછાત વર્ગ, OBC માંથી હોય અથવા આર્થિક રીતે નબળા વર્ગ, EWS. વાલીનો આધાર કાર્ડ, માતા કે પિતાનું આધાર કાર્ડ. બેંક ખાતાની માહિતી. RTE હેઠળ મળતા લાભો માટે બેંક ખાતાની વિગતો. 3. RTE હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવી પડે છે. વેબસાઇટ www.rte.obgujarat.com પર જઈને અરજી ફોર્મ ભરી શકો છો. અરજી ફોર્મ. ઓનલાઈન ફોર્મમાં તમારે બાળક, વાલી અને દસ્તાવેજોની વિગતો ભરવાની રહેશે. શાળાઓની પસંદગી. તમે તમારા રહેઠાણની નજીકની શાળાઓની યાદીમાંથી પહેલી 10 શાળાઓ પસંદ કરી શકો છો. 4. ઓનલાઈન અરજી પછી, શિક્ષણ વિભાગ દ્વારા લકી ડ્રો પદ્ધતિથી પ્રવેશ આપવામાં આવે છે. શાળામાં જઈને તમારે તમારા દસ્તાવેજોની ચકાસણી કરાવવી પડશે. જો બધા દસ્તાવેજો યોગ્ય હશે તો તમારા બાળકને પ્રવેશ આપવામાં આવશે.